દાહોદમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત. દાહોદના જેસાવાડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત. આશ્રમના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય શિલ્પાબેન પલાસે ગઈ સાંજે ગળે ઓઢણી વડે પંખા પર લટકીને આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીનીના આપઘાતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાની જાણ પરિવારને કરાઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીનીના આપઘાત કરતા વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો હતો. કસ્તુરબા ગાંધી વિદ્યાલય ચાલે છે, જેમાં અમારી દીકરી કાલે 12 વાગે આવી હતી ઘરેથી, અને સાંજે અમને ફરી પાછો ફોન આવ્યો કે તમારી છોકરીએ સુસાઇડ કરી લીધું છે. તો અમે પછી ઘરેથી આવ્યા એટલે દરવાજો ખોલ્યો, સાથે જેસાવાડા પોલીસ પણ હાજર હતી. અમારા પંચોના માણસો દ્વારા એને ખોલી અને પછી અમે બહાર કાઢી તો છોકરી બિલકુલ એક્સપાયર થયેલી હતી. અને હમણાં હાલમાં અમે દાહોદ હાઈડન્સમાં પોસ્ટમોર્ટમ કરવા લાવ્યા છીએ. હવે જે આવે તે સરકાર જે કરે તે ફાઇનલ. તમને શું લાગે છે કયા કારણ? હજુ અમને કારણ જાણવા સાહેબ મળ્યું નથી. કારણ જાણવા મળશે તો જાણ કરીશું. શું નામ? ભાવેશભાઈ જીતરાભાઈ પલાસ.